નમસ્કાર મિત્રો, એક યુનિટ આપણે બોર્ડ પર પેરેગ્રાફ્સ લખી અને સમજ્યા છીએ અને એમ કહીએ તો ચાલે કે આખું જ આપણે પહેલું જીતતા જ ટીયર્સ એ ચેપ્ટર સંપૂર્ણપણે આપણે બોર્ડ પર શીખ્યા લખીને બધી જ એક્સરસાઇઝો સાથે હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બીજા સ્ટાન્ડર્ડની જેમ 9મા ધોરણમાં પણ કે યુનિટ જે તમારા છે એ અહીંયા તમને સ્લાઇડ દ્વારા હું સમજાવીશ. જોઈએ આજે આપણે મિત્રો એક યુનિટ કમ્પ્લીટ કર્યું છે, બીજા યુનિટ તરફ જઈએ છીએ. આપણે સ્ટાન્ડર્ડ 9માં બીજો યુનિટ છે ડેન્ટલ હેલ્થ. મુખ્યત્વે 4 ભાગ જે આપણા દાંતના છે અને દાંત જે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલો છે એના વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં એક સોનિયા નામની બેનને દર્દ હોવાને લઈને એના પપ્પા ડૉક્ટર પાસે લઈ જાય છે, તો એ દવા આપીને સાજા કર્યા પછી એટલે કે એ સાજી થઈ જાય પછીથી ડૉક્ટર પાસે જે દાંત વિશેની માહિતી મેળવે છે એનો આપણને અહીંયા પરિચય આપવામાં આવ્યો છે. એટલે કે એ સંવાદ દ્વારા આપણને આપણા દાંતની આપણે કેમ સંભાળ લેવી જોઈએ અને કેવી રીતે લાંબા સમય સુધી આપણે દાંતને સ્વચ્છ અને સારા રાખી શકીએ એ ડૉક્ટર દ્વારા જે સલાહ હોય એ સોનિયા નામની આ દીકરી દ્વારા આપણી સુધી પહોંચાડવામાં આવી છે. આજે તમારી સામે મેં ચિત્ર જે મૂકેલું છે એ તમને સમજાવવા માટે કે મુખ્યત્વે 4 ભાગમાં હોય છે. એ પ્રીમોલર્સ એટલે કહીએ દોધિયા દાંત, કેનાઇન એટલે ચાવવાના દાંત, ઇનસાઇઝર્સ એટલે કાપવાના દાંત, શરૂઆતના હોય એનાથી આપણે ચીરીએ છીએ જેને કહીએ ચીરવાના દાંત, કેનાઇન એટલે કાપવાના દાંત, મોલર્સ એટલે દાઢ કહી શકાય અને પ્રીમોલર એટલે દાઢની સાથેની બાજુમાં રહેલા દાંત જે દળવાનું કામ કરે છે એટલે દળવાના દાંત. એમ કહીએ કે 3 પ્રકારના દાંત આપણે હોય છે અને નાની ઉંમર હોય ત્યારે આપણે જોઈએ છીએ કે દરેકને અનુભવ તમને અને મને દરેકને હોય કે આપણે નાના હોઈએ ત્યારે જે આપણે દાંત પૂરેપૂરા આવે છે એ ક્રમશઃ એક પછી એક આપણે સ્કૂલમાં ક્યાંય હોય કોઈ જગ્યા પર કંઈ ખાતા હોઈએ તો એ પડી જાય છે ને એની જગ્યા પર નવા આવતા હોય છે. તો બહુ ઓછા લોકોને એ સીધા આવતા હોય એટલે કે પહેલાં હંમેશા એક જ પંક્તિની અંદર એક જ સરખા બધા હોય છે, પણ જ્યારે એ પડી અને નવા આવે ત્યારે બહુ જ ઓછા લોકોને એ જ ક્રમની અંદર ફરી વખત એ જ રીતે દાંત આવતા હોય છે. એ આડાવાળા હોય છે, ઉપર નીચે હોય છે, નાના મોટા હોય છે સાઇઝમાં, એ રીતે હોય ને પછી ડૉક્ટર પાસે જઈએ તો આપણને એ એક ખાસ પ્રકારના તાર નવી સિસ્ટમ પ્રમાણે કે નવી પદ્ધતિ પ્રમાણે આડાવાળા રહેલા એ દાંતને એ સીધા કરી આપે છે. ખાસ કરીને ભાઈઓ અને બહેનો કોઈ પણ દાંત જો વાંકા ચૂકા હોય તો એ શરમ અનુભવતા હોય છે. તો અહીંયા આપણને પૂરી માહિતી આપેલી છે. મુખ્યત્વે કહીએ તો 4 પ્રકારના દાંત: કાપવાના, ચીરવાના, દળવાના અને પછી એ જે પચાવેલું હોય એને સાવ ચૂર્ણ કરી દેવા માટે દાઢ કે જે સાવ એનો ભૂકો કરી નાખે, કે જેમાં સલાઈવા એટલે કે અંતઃસ્ત્રાવો મુખની અંદરથી જેને આપણે લાળ તરીકે ઓળખીએ છીએ એ ભળતા એ એકદમ નરમ પદાર્થ થઈ જાય છે અને પછી એ બહુ આસાનીથી આપણી જીભ વાટે એ જઠર એટલે કે પેટ સુધી પહોંચે છે અને પાચન ક્રિયા એ રીતે આગળ વધે છે. પણ એમાં મુખ્ય ભાગ એ દાંતનો હોય છે. જો વ્યવસ્થિત આપણે દાંતને સાફ ન રાખીએ તો જાણીએ છીએ મિત્રો, તમને દરેકને અનુભવ હશે તમારી આસપાસમાં, કુટુંબમાં કે શાળાની અંદર ટ્યુશનમાં જતા હોઈએ તો ત્યાં કોઈ પણ જગ્યા પર કોઈ વ્યક્તિ બોલતી હોય તો મોઢામાંથી વાસ આવતી હોય છે. એ મુખ્યત્વે જે દાંતના 3 પ્રકારના દાંતની અંદર જે 3 મૂળભૂત બનાવટ એટલે કે દાંતની જે બનાવટ છે કુદરતી રીતે એમાં 3ની અંદર એક ઇનેમલ જેને આપણે કહીએ એ મજબૂત પડ પીળા જેને આધારે દાંત બધા લાગેલા હોય છે, ગુલાબી અથવા તો છે જ આછો એવો લાલ કલરનું જે પડ આપણને દાંત જેની સાથે ચિપકાવેલા છે કુદરતી એ ભાગ,
દાંતની ઉપરનો ભાગ જે સૌથી પડ એ સૌથી વધારે મજબૂત હોય છે વ્હાઇટ કલરનું, એ પછીથી પીળાશ પડતો કલરનું એક પડ આવતું હોય છે એમાં, અને પછી લાસ્ટની અંદર એક ત્રીજું પડ આવે છે કે જેની અંદર બધો મસાલો ભરેલો હોય છે અંદરની તરફે. જો વ્યવસ્થિત આપણે એની સંભાળ ન રાખીએ તો સમય જતાં આ સડો છે એની અંદર રાત્રિ દરમિયાન કીટાણુઓ છે એ બધા એકઠા થાય અને દાંતની અંદર પોલાણ કરી દે છે, અને એ પોલાણને કારણે પછી આપણે કંઈ પણ ખાઈએ પીએ તો આપણને દર્દ થાય છે, દવાઓ લઈએ છીએ. એના કરતાં બેટર મિત્રો એક જ નિયમ રખાય, સવારે નાસ્તો કરીએ, બપોરે ભોજન કરીએ, રોંઢો ઘરે હોય ને આપણે કાઠિયાવાડી લેંગ્વેજમાં કહીએ તો 4 વાગે ચા સાથે નાસ્તો કે એમનેમ નાસ્તો કરતા હોઈએ કે રાત્રિ ભોજન લેતા હોઈએ, 2, 3 કે 4 જેને જે પ્રમાણે પણ ટેવ હોય, પણ કોઈ પણ વસ્તુ ખાધા પછી તમારે ફરજિયાત કોગળા કરી અને બ્રશ હોય તો વધારે ઘરે હોય ત્યારે બ્રશની મદદથી દાંતની સફાઈ કરો, અને ન હોય તો આંગળી દ્વારા પણ તમે સફાઈ કરી શકો છો. ઉપરાંત લેશનમાં આપણને બતાવવામાં આવ્યું છે કે સામાન્ય રીતે આપણે ઘસી નાખતા હોઈએ છીએ દાંતને આ રીતે આમ કરીને, એને બદલે શું કહેવા માંગે છે, તમારે આ રીતે કરવો જોઈએ કે જેથી કરીને દાંતની અંદર કોઈ પ્રકારનો સડો ન રહી જાય. અને દરેક ભોજન પછી કે નાસ્તો કર્યા પછી કે ખાધા પછીથી કોગળા ફરજિયાત કરવા જોઈએ કે જેથી કરીને એમાં નાના અમથા કોઈ પણ કણો એ ખોરાક ન રહી જાય, અને જેથી કરીને એ દાંતની અંદર કોઈ જ કીટાણુઓ એ દાખલ ન થાય અને આપણા પેડા છેક આપણી ઉંમર થાય મોટી ત્યાં સુધી એવા જ રહે છે. નહીં તો આપણે જોઈએ છીએ આપણા દાદા દાદી છે એ જોતા હોઈએ આડોશ પાડોશના લોકોને કે મોટી ઉંમરના થાય ત્યારે એમને દાંત કાઢી કુદરતી અને પછી ચોકઠું લગાવે છે, કૃત્રિમ એને દાંત કહેવાય, કે જેની મદદથી જ એણે પછી ફરજિયાત ચાવવું પડે છે. અમુક વસ્તુઓ તે ખાઈ નથી શકતા, કઠણ વસ્તુ એ પછી ન ખાઈ શકે, એને માટે મજબૂતાઈ કરવા માટેના પણ ઘણા બધા આયુર્વેદિક ઉપચાર છે કે જે ઘરે બેઠા પણ તમે કરી શકો છો આસાનીથી. જોઈએ મિત્રો, આ મેં તમને પાઠની પ્રાથમિક માહિતી આપી કે શું આપણે સમજવાનું છે. હવે જરા આપણે ભાષાંતર દ્વારા આને સમજીએ છીએ. સોનિયા હેડ એ સેવર ટૂથએક. સોનિયાને દાંતમાં ખૂબ જ દુખાવો હતો. સેવર એટલે સખત અથવા ખૂબ જ. શી કુડ નોટ ઇટ એનીથિંગ. તે કંઈ જ ખાઈ શકતી ન હતી. નોર કુડ શી ગો ટુ સ્કૂલ. કે તે શાળાએ પણ જઈ શકતી ન હતી. દર્દને કારણે આપણું મન નથી લાગતું ભણવામાં, એ માટે. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. સ્ટડી એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. દર્દને લીધે ઘરે અભ્યાસ કરવાનું પણ શક્ય ન હતું. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. તે ઊંઘી પણ નહોતી શકતી, એટલે સૂવા માટે પણ એ પૂરી શક્તિમાન ન હતી. સોરી મિત્રો. સોનિયા સેઝ, ઓ માં. બહેનોને દર્દ થાય ત્યારે મોટે ભાગે બોલતા હોય છે, આપણને પણ થાય તો બોલીએ છીએ ઓ માં. ઇટ્સ અનબેરેબલ. આ તો અસહ્ય છે, એટલે મને દાંતનો થતો દુખાવો અસહ્ય છે. વી મસ્ટ વિઝિટ આ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. તેણીના કાકા અશોકભાઈએ કહ્યું, આપણે દાંતના ડૉક્ટર પાસે જવું જ પડશે. ધ સેમ ઇવનિંગ. તે જ દિવસે સાંજે જ. તે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકે પહોંચી ગયા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ એ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. ડૉક્ટર શર્મા એ યુવાન, યંગ એટલે
એન્ડ કોમ્પિટન્ટ એટલે કાબેલ દંત ચિકિત્સક છે, એટલે દાંતના ડૉક્ટર છે. ડૉક્ટર શર્મા સેઝ હેલો યંગ લેડી, તે કેમ છે બેટા? વોટ્સ ધ મેટર વિથ યુ, તને શું થયું છે? જવાબ શું આપે છે અને શું વાતચીત આગળ ચાલે છે જરા જોઈએ આગળ આપણે. સોનિયા સેઝ વિથ ડિફિકલ્ટી, ડિફિકલ્ટી એટલે મહામુસીબતે. સોનિયા મહામુસીબતે અથવા તો પરાણે બોલે છે. ઉઈ માં એટલે અરે માં. ઓ ડૉક્ટર, અરે ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક, મને દાંતમાં ખૂબ જ દુખે છે. ડૉક્ટર શર્મા સેઝ આઈ કેન સી, કે હા મને ખ્યાલ આવી ગયો. લેટ મી ચેક ઇટ, ચાલ મને તપાસવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ, મહેરબાની કરી પહેલી ખુરશીમાં બેસી જા. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, સોનિયા દાંતના દવાખાનાની ખાસ ખુરશીમાં બેસે છે, એને કહેવાય છે ડેન્ટલ ચેર. ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ, ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ, ડૉક્ટર માથા ઉપરની લાઇટ ચાલુ કરે છે. જોઈએ તો આ ખુરશી આરામ ખુરશી ટાઈપની હોય છે. તમે મસ્તક મૂકો તો વાળ કપાવવા વાળા પાસે જઈએ તો આપણું મસ્તક જે રીતે ટેકવી દેતા હોય પાછળ, એમ આમાં પણ આપણે લગભગ અડધા સૂઈ જવાનું હોય છે અને એની ઉપરની તરફે એક લાઇટ હોય છે જેને હેડલાઇટ કહેવાય, કે જે સીધી મોઢામાં પડે અને ડૉક્ટર વ્યવસ્થિત રીતે શું મુશ્કેલી છે તે જોઈ શકે. ડૉક્ટર શર્મા સે નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ, ડૉક્ટર શર્મા કહે તારું મોં ખોલ અને આ એમ બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી, સોનિયા ધીરે ધીરે પોતાનું મોં થોડું ખોલે છે દર્દને કારણે. સોરી ડૉક્ટર, ઓ માફ કરજો ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ, હું આથી વધારે મોઢું ખોલી શકીશ નહીં. ડૉક્ટર શર્મા સેઝ ધેટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ, આ પ્રોબ એટલે એક પ્રકારની સળી કહેવાય અને માઉથ મિરર એટલે મોઢાની અંદર મોં તપાસવા માટેનો ખાસ ડૉક્ટર માટેનો અરીસો, એને માઉથ મિરર કહેવાય. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ, સોનિયાના મોઢામાં મોંમાં તપાસવા માટેનો ખાસ અરીસો અને સળી એ ફેરવે છે. આઈ કેન સી એટલે મને હવે ખ્યાલ આવ્યો કે હું જોઈ શકું છું કે તને શું દર્દ છે. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર્સ, આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર્સ, મને તારી એક નાની દાઢ પર કાળો ડાઘ અથવા ટપકું દેખાય છે. ધેર સીમ્સ ટુ બી આ કેવિટી ધેર, આ કેવિટી એટલે જ પોલાણ. ધેર સીમ્સ ટુ બી આ કેવિટી ધેર, મને લાગે છે કે ત્યાં કંઈક પોલાણ છે, એટલે કે ત્યાં પોલાણ હોય તેવું મને લાગે છે. તો એના કાકા હવે વાત કરે છે. અશોકભાઈ સ્ટાર્ટલ્ડ એટલે ધ્રુજી જાય છે અને અચંબાથી પૂછે છે અ કેવિટી એટલે પોલાણ, કે આ નાની અમથી દીકરી છે અને એને પોલાણ થઈ ગયું.
Dr. Sharma says, yes, a cavity and quite a big one. Yes, a cavity and quite a big one. હા, પોલાણ અને તે પણ ઘણું મોટું. I am prescribing some medicines today. I am prescribing some medicines today. આજે હું થોડી દવા લખી આપું છું. The pain will subside by tomorrow. The pain will subside by tomorrow. આવતીકાલ સુધીમાં પીડા ઓછી થઈ જશે. Only then the further treatment is possible. Only then the further treatment is possible. તે પછી જ આગળની સારવાર શક્ય છે. Can you come back tomorrow? તમે આવતીકાલે પાછા આવી શકશો? Ashokbhai says, I will be out of station tomorrow. અશોકભાઈ કહે આવતીકાલે તો હું બહાર ગામ હોઈશ. ડૉક્ટર શર્મા says, well, Sonia can come alone. She is a brave girl. ડૉક્ટર શર્મા કહે સરસ, સોનિયા એકલી આવી શકે છે, તે બહાદુર છોકરી છે. સોનિયા says, yes doctor, I will have to. સોનિયા કહે હા ડૉક્ટર, હું આવીશ જ અથવા મારે આવવું જ પડશે. Next day, Sonia felt better. Next day, Sonia felt better. બીજા દિવસે સોનિયાને સારું લાગતું હતું અથવા સારું અનુભવાતું હતું. She did not have much pain. તેને બહુ પીડા થતી ન હતી. Much pain એટલે બહુ પીડા. She visited the doctor again at the fixed time. She visited the doctor again at the fixed time. બીજા દિવસે નક્કી કરેલા સમયે ડૉક્ટર પાસે ફરી પહોંચી ગઈ. ડૉક્ટર શર્મા says, how do you feel today, young lady? ડૉક્ટર શર્મા કહે બેટા આજે તને કેમ લાગે છે? સોનિયા says, much better, કે ઘણું જ સારું લાગે છે. Dr. Sharma cleaned the cavity with an air rotor. Dr. Sharma cleaned the cavity with an air rotor. એક સાધનનું નામ છે. ડૉક્ટર શર્મા એર રોટરથી પોલાણ સાફ કરે છે. Then she filled it with a white substance known as light cured composite filling material. Then she filled it with a white substance known as light cured composite filling material. તે પછીથી એક સફેદ પદાર્થ કે જે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ તરીકે ઓળખાય છે તેનાથી પૂરી દીધી. એટલે પોલાણમાંથી કચરો સાફ કરે છે અને વધેલી જગ્યાની અંદર એક દાંત જેવો જ સફેદ કલરનો પદાર્થ કે જેને અંગ્રેજીમાં જ સમજવામાં આવે છે, આપણે આપણી ભાષામાં કહીએ તો ચૂનો, એ એમાં ભરી દીધું. ચૂનો છે નહીં પણ આ તમારી સમજણ માટે. તેમાં આ જે પદાર્થ ઉપર નામ આપણે સમજ્યા લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, એમાં સિન્થેટિક રેસિન, સિલિકા અને ફોટો એક્ટિવેટર એનું મિશ્રણ હોય છે. એ તેના પોલાણને સાફ કરીને એમાં ડૉક્ટર એ ભરી દીધું. ડૉક્ટર શર્મા says, yes, it's done. ડૉક્ટર શર્મા કહે હા કામ પૂરું થઈ ગયું છે.
Thank you for keeping your mouth open without speaking a word. Thank you for keeping your mouth open without speaking a word. એક પણ શબ્દ બોલ્યા વિના મોં ખુલ્લું રાખવા બદલ આભાર. બહેનો ન રાખી શકે એટલે ડૉક્ટર શર્મા જરા એને ટોન્ટમાં કહે છે. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ. સોનિયા છેલ્લી દર્દી હતી તેથી. ધેટ ડે એટલે તે દિવસે. ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક હર. ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક હર. ડૉક્ટર તેની સાથે વાતો કરવાનો વધારાનો સમય મેળવી શકે. સોનિયા સેઝ, ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? સોનિયા કહે, મને આ કેવિટી શા માટે થઈ તે મને કહેશો? ડૉક્ટર શર્મા સેઝ, વેલ, ટેલ મી વન થિંગ. સરસ, મને એક વાત કે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? તને મીઠાઈ ખાવી ખૂબ ગમે છે અથવા તને મીઠાઈ ખૂબ ભાવે છે? યસ. સોનિયા સેઝ, યસ આઈ એમ. હા, મને ભાવે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. મને ચોકલેટ અને આઈસ્ક્રીમ અને એવી બીજી મીઠાઈઓ ખાવી ગમે છે અથવા ભાવે છે. ફરી સોનિયા કહે, હા, મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ભાવે છે. અને એટલા માટે બેનના દાંતમાં સડો બેસી ગયો. પછી દાંત સાફ ન કરતા હોય. ડૉક્ટર શર્મા સેઝ, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. અને મને બીજી એક વાત પણ કહે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ a day? ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ a day? તું દરરોજ નિયમિત 2 વખત દાંત સાફ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? શું તું ભોજન કર્યા પછી અને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી તારું મોં સાફ કરે છે? સોનિયા સેઝ, નો ડૉક્ટર. સોનિયા કહે, ના ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું તો માત્ર સવારે જ મારા દાંત સાફ કરું છું અથવા એક જ વખત બ્રશ કરું છું. ડૉક્ટર શર્મા સેઝ, ધેટ્સ ધ પ્રોબ્લેમ. આ તો મુશ્કેલી છે. એટલે કે આ તો પ્રશ્ન છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની બરાબર સંભાળ લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ a day. Once in the morning and once again before you go to bed. You must brush your teeth properly twice a day. 2 વાર તારે તારા દાંત દિવસમાં 2 વાર યોગ્ય રીતે સાફ કરવા જ જોઈએ. Once in the morning, એકવાર સવારે, and once again before you go to bed, અને બીજી વાર તું સૂવા જાય તે પહેલાં અથવા બીજી વાર સૂતા પહેલાં. વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ, ડૉક્ટર? સોનિયા આસ્ક. સોનિયા પૂછે છે કે દાંત યોગ્ય સાફ કરવા સાચી રીત કઈ છે ડૉક્ટર? ડૉક્ટર શર્મા સેઝ, most of the
people brush their teeth while moving the brush in sideways only. સોનિયાએ પ્રશ્ન કર્યો છે, આપણે આગળની સ્લાઇડમાં જોયું કે કેવી રીતે દાંત સાફ કરવાનું પૂછે છે, નહીં કે દાંત કેવી રીતે સાફ કરી શકાય. તો એના અનુસંધાનમાં જવાબ આપે છે ડૉક્ટર, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. મોટા ભાગના લોકો બ્રશને એક બાજુથી બીજી બાજુ ફેરવીને દાંત સાફ કરે છે. મેં તમને પહેલાં સમજાવ્યું તેમ આ જ રીતે માત્ર. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ બ્રશ કરવાની સાચી રીત છે બ્રશને ઉપર અને નીચેની તરફ ફેરવવું. સો ધેટ કે જેથી ઇટ રિમૂવ્સ ધ ટીની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટીની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. કે જેથી દાંત વચ્ચેની જગ્યામાં ચોંટી ગયેલા ખોરાકના નાના નાના કણોને તે દૂર કરી નાખે. ધ ગમ લાઇન્સ should also be brushed with gentle stroke. પેઢાને પણ હળવા હાથે, જેન્ટલ સ્ટ્રોક એટલે ખૂબ જ હળવા હાથે સાફ કરવા જોઈએ. નોટ ઓનલી ધીસ, માત્ર આટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ એ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. નોટ ઓનલી ધીસ, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. એટલે એટલું જ નહીં, દરેક ભોજન પછી તમારું મોં સાફ કરો અને દરેક વખતે કે જ્યારે તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ ત્યારે પણ મોં સાફ કરો. સોનિયા said, would you tell me a reason doctor? સોનિયા કહે, ડૉક્ટર તમે મને એનું કારણ કહેશો કે શા માટે દર વખતે આપણે ખાધા પછી કે ચોકલેટ ખાઈએ કે આઈસ્ક્રીમ ખાઈએ પછી મોઢું સાફ કરવું જ જોઈએ. ડૉક્ટર શર્મા સેઝ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ક્લિનિંગ ઓફ માઉથ is the first requirement of dental hygiene. મોં સાફ કરવું એ તંદુરસ્ત દાંત માટેની પ્રાથમિક જરૂરિયાત અથવા પ્રથમ જરૂરિયાત છે. If you don't clean your mouth, જો તમે દાંત સાફ નહીં કરો તો the teeny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. If you don't clean your mouth, the teeny bits of food inside stick into the surface of your teeth and in the space between your teeth. જો તમે દાંત સાફ નહીં કરો તો ખોરાકના નાના નાના કણો દાંતની અંદરની સપાટી, ટુ ધ સરફેસ ઓફ, ઇનસાઇડ સરફેસ, અંદરની સપાટી અને દાંત વચ્ચેની જગ્યામાં ચોંટી જશે. નાવ જમ્પ્સ ફીડ ઓન ધીઝ ફૂડ્સ પાર્ટિકલ્સ who eventually eat up parts of the teeth too. Now, germs feed on these food particles who eventually eat up parts of the teeth too. હવે શું થશે? અંતે દાંતને પણ એ ખાઈ જાય છે. શું કહે છે? દાંત સાફ ન કરો તો જીવાણુઓ દાંતના ઉપરના મજબૂત પડનો નાશ કરી નાખે છે. આ ફરી બોલીએ આપણે, નાવ જમ્પ્સ ફીડ ઓન ધીઝ ફૂડ્સ. હવે જીવાણુઓ આ ખોરાકના કણ પર જ નભે છે.
અને અંતે ઇવેન્ચ્યુઅલ એટલે અંતે ઈટ અપ પાર્ટ્સ ઓફ ટીથ એટલે દાંતના ભાગને પણ કે દાંતને પણ ખાઈ જાય છે. તે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ. દાંતના ઉપરના મજબૂત પડ એને ઇનેમલ કોટિંગ કહેવાય. પડનો પણ નાશ કરી નાખે છે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. અને આ રીતે લાંબા ગાળે તેમાંથી દાંતમાં સડો બેસે છે અથવા તો પોલાણ થાય છે અને ત્યારે જ ખાસ કરીને આપણને મોઢામાંથી વાસ આવે છે. સોનિયા સેઝ ઇનેમલ કોટિંગ વોટ્સ ધેટ? સોનિયા કહે ઇનેમલનું પડ એ શું છે? ડૉક્ટર શર્મા સેઝ ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન્સ ઓફ અવર ટીથ. ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તે માટે તારે આપણા દાંતની રચના અંગે સમજવું જરૂરી છે. અવર ટીથ હેવ 3 લેયર્સ. લેયર એટલે પડ. આપણા દાંતને 3 પડ હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. સૌથી ઉપરના સફેદ પડને ઇનેમલ કહે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે આપણા શરીરનો સૌથી કઠણ અને સૌથી મજબૂત ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજા પડને ડેન્ટિન કહે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ. તે સહેજ પીળાશ પડતું હોય છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. સૌથી અંદરના પડને ડેન્ટલ પલ્પ એટલે કે દાંતનો માવો કહે છે કે મસાલો કહે છે. ઇન યોર મોલર. તારી દાઢમાં અથવા પોલાણમાં ધેર વોઝ આ કેવિટી એટલે કે તારા દાંતની અંદર કે દાઢમાં આ પોલાણ હતું. વિચ નાવ નો મોર એક્ઝિટ કે જે હવે રહ્યું નથી. એટલે કે આ 3 ભાગમાં દાંત છે તે વેચાયેલા છે. આપણે હસીએ અને આપણું જે સફેદ દાંત દેખાય એ સૌથી ઉપરનો ભાગ છે કે જે સૌથી વધારે મજબૂત અને કઠણ હોય. બીજો ભાગ ડેન્ટિન કહેવાય. એ સહેજ પીળાશ પડતું હોય છે અને જો દાંત ન સાફ કરીએ તો આ સફેદ ભાગ છે એ પણ આખો પીળો થઈ જાય છે. એ પીળાશ વાળતો ભાગ ડેન્ટિનનો ભાગ વધતો જાય છે. અને છેલ્લું અંદરનો પડ એને ડેન્ટલ પલ્પ એટલે દાંતનો માવો કહેવાય. અને છેલ્લે માહિતી આપે છે કે તારી દાઢની અંદર જે પોલાણ હતું પણ એ હવે રહ્યું નથી. સોનિયા સે મોલર વોટ ઇઝ ઇટ? સોનિયા કહે મોલર વળી એ શું છે? ડૉક્ટર શર્મા સેઝ. ડૉક્ટર શર્મા કહે ઇટ્સ એ કાઇન્ડ ઓફ ટીથ. એ દાંતનો જ એક પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. આ નકશા સામે કે ચાર્ટ સામે જો. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. ડેસિડિયસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. દાંત 2 પ્રકારના હોય છે. હંગામી ડેસિડિયસ ટીથ એટલે હંગામી દાંત જે દૂધિયા દાંત તરીકે જાણીતા છે. મિલ્ક ટીથ આપણે એને કહીએ છીએ. એન્ડ પરમેનન્ટ ટીથ અને બીજા કાયમી દાંત છે. ડેસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર. હંગામી દાંતની એટલે દૂધિયા દાંતની સંખ્યા સામાન્ય રીતે 20 હોય છે. એન્ડ they are shed one by one after growth. અને
મોટા થતા જઈએ તેમ એક પછી એક તે પડી જાય છે, બધા જ દૂધિયા દાંત હંમેશા પડી જાય છે. ધેર આફ્ટર તે પછીથી ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ તે પછી નવા કાયમી દાંત ઉગે છે. તે આર યુઝવલી 32 ઇન નંબર તે સામાન્ય રીતે 32 હોય છે. સોનિયા સેઝ I also have 32 teeth but they all are not the same. સોનિયા કહે હા મારે પણ 32 દાંત છે પણ બધા સરખા નથી. Dr. Sharma says they are different in shape, size and functions. They are different in shape, size and function. ડૉક્ટર શર્મા કહે દાંતના આકાર, કદ અને કાર્યો જુદા જુદા હોય છે. There are 4 incisors જડબામાં 4 incisors, 2 canines એટલે આગળના 2 દાંત, ઇન્સાઇઝર્સ એટલે આગળના દાંતની બાજુના દાંત એ 2 હોય છે. 4 પ્રીમોલર્સ 4 નાની દાઢ હોય છે. ઓર 6 મોલર્સ ઇન ઈચ જો અને 4 કે 6 મોટી દાઢ હોય છે. આ રીતે કુદરતી રીતે આપણા દાંતની 32ની અંદર રચના હોય છે. આગળના દાંતની જોડી, પછી કેનાઇન એટલે ચીરવાના દાંતની જોડી, કાપવાના દાંતની જોડી, દાઢ અને છેલ્લે મોટી દાઢ. એ 2 પ્રકારની દાઢ આવે છે આ રીતે. સોનિયા સેઝ કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. સોનિયા કહે શું હું મારા મિત્ર એટલે બહેનપણીના દાંતની તકલીફ અંગે થોડા પ્રશ્ન પૂછી શકું? ડૉક્ટર શર્મા સેઝ ઓ શ્યોર ડિયર અરે હા બેન ચોક્કસ પૂછ. સોનિયા સેઝ પૂજા વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લિપ્ડ ઓફ આ સ્ટેરકેસ. મારા સહઅધ્યાયીઓમાંની એક પૂજા દાદરા પરથી પડી ગઈ હતી. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ અને તેના કેટલાક દાંત ભાંગી ગયા છે અથવા તૂટી ગયા છે. વોટ શુડ શી ડુ તેણીએ શું કરવું જોઈએ? ડૉક્ટર તેને સલાહ આપે છે. શું આપે છે જોઈએ આપણે. ડૉક્ટર શર્મા સેઝ વેલ સાંભળ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તેણે દંત ચિકિત્સક એટલે દાંતના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટર કે દંત ચિકિત્સક. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ તેના દાંત તપાસ્યા પછીથી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રેસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. દાંત તપાસ્યા પછી દાંતના ડૉક્ટર તેના દાંતને લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ વડે ફરી બીજા લગાડવાની સલાહ આપશે. સોનિયા સેઝ ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. મારે એક બીજી બહેનપણી ધારા નામની પણ છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ તેના દાંત આડા અવળા ઉગેલા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી. શી ફીલ્સ વેરી એમ્બરેસ એટ ટાઈમ તે ઘણીવાર ખૂબ શરમ અનુભવે છે. એમ્બરેસ એટલે શરમ અને ફીલ્સ એટલે અનુભવી. ફીલ એમ્બરેસ એટલે શરમ અનુભવી એટલે ઘણી વખત અથવા ઘણીવાર તે ખૂબ જ શરમ અનુભવે છે આડાઅવળા દાંતને કારણે. એની એડવાઇસ ફોર હર તેણી માટે કોઈ સલાહ? ડૉક્ટર શર્મા સેઝ
નો વન શુડ ફીલ એમ્બરેસ અબાઉટ અ ફિઝિકલ ડિફોર્મિટી. ડિફોર્મિટી એટલે વિકૃતિ અથવા ખોડ. ડૉક્ટર શર્મા કહે કોઈએ શારીરિક ખોડ માટે શરમ અનુભવવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. તેની સમસ્યાને અમારી ભાષામાં ટોળાશાહી કહે છે. નાવ there is a solution for this problem also. હવે આવી સમસ્યાનો પણ ઉકેલ છે. આડાવળા દાંત હોય તો સીધા કેમ કરવા? The patient has go for an orthodontic treatment. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે શું કહેવાય? દાંતને સીધા કરવા માટે વપરાતા આવી સમસ્યાનો પણ ઉકેલ છે. દર્દીએ વાંકા ચૂકા દાંતની સારવાર લેવી પડે છે. The braces will bring her teeth alignment. દાંતને સીધા કરવા માટે ખાસ પ્રકારના તાર તેને યોગ્ય લાઇનમાં લગાવી દે છે. સોનિયા સે શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. સોનિયા કહે હું તેને તમને મળવાનું કહું. ડૉક્ટર શર્મા સેઝ નો શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ડૉક્ટર શર્મા કહે ના, તેને ઓર્થોડોન્ટિસ્ટ એટલે કે આડાઅવળા દાંતને ઠીક કરનાર ડૉક્ટરને મળવું જોઈએ. સોનિયા સેઝ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. સોનિયા કહે તમારા આ કિંમતી સૂચનો બદલ તમારો આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. ખરેખર દંત વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. હું તેણીને ઓર્થોડેન્ટિસ્ટને મળવાનું કહીશ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ડેન્ટલ હેલ્થ. હવે મને લાગે છે કે મારે દાંતના આરોગ્ય અંગેનો પ્રોજેક્ટ લેવો જોઈએ. બીકોઝ કારણ કે વી હેવ ટુ વર્ક ઓન એ પ્રોજેક્ટ ઇન સાયન્સ. કારણ કે અમારે વિજ્ઞાનમાં એક પ્રોજેક્ટ કરવાનો છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. મને લાગે છે કે આ ખૂબ ઉપયોગી એવો મુદ્દો છે. એટલે દંત વિજ્ઞાનનો મુદ્દો તે. ડૉક્ટર શર્મા સેઝ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. ડૉક્ટર શર્મા કહે જો જરૂર પડે તો તારા પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન મેળવવા તું આવી શકે છે. સોનિયા સેઝ ઇટ્સ સો નાઇસ ઓફ યુ. સોનિયા કહે તમે કેટલા સારા છો. ડૉક્ટર શર્મા સેઝ યુ આર વેલકમ. ડૉક્ટર શર્મા કહે તારું સ્વાગત છે. થોડું સમજવામાં એવું આ અઘરો લેશન છે મિત્રો. આપણે સમજ્યા તો સાથે ભાષાંતર મેં લખી આપ્યું છે અને તમારા દરેક લેશનમાં આ જ રીતે હું તમને હવે ભાષાંતર સાથે આપતો જવાનો છું આજે મળે તેમાં, કે જેથી કરીને તમે સ્લાઇડની અંદરથી જ જોઈ શકો. તમારે ટેક્સ્ટબુકની જરૂરિયાત ન રહે. ફરીથી તમારે ટેક્સ્ટબુક છે તે બિલકુલ ખોળવી ન પડે. આમાં અઘરા શબ્દો એ તમારી જાતે જે વાક્યો ગુજરાતી લખ્યા છે એમાંથી અંગ્રેજી લખેલા વાક્યોને આધારે અથવા તો આપણે સાથે સાથે એક PDF મોકલી દઈશું. તમારે પહેલું કાર્ય એ કરવાનું મિત્રો કે PDFમાંથી પહેલાં સ્પેલિંગ છે એ હું તમને બીજે દિવસે આજે મેં આપ્યા છે ને બીજે દિવસે પૂછવાનો છું. એ જ રીતે અને એ જ ગંભીરતાથી લર્ન કરવાના એટલે પાકા કરવાના છે. માત્ર સરે કીધું છે ઘરે તો છે નહીં, પાકું કરું તોય ભલે ન કરું તોય ભલે, ક્યાં સરને ખબર પડવાની છે. એવી માનસિકતા સાથે આપણે બિલકુલ લર્ન નહીં કરીએ. પૂરી સભાનતાથી આપણે કરશું તો
તમારું જે 10મું ધોરણ આવવાનું છે એમાં અંગ્રેજીમાં તમારે મુસીબત સાવ ઘટી જશે, બહુ જ આસાન વિષય થઈ જશે. અત્યારે જે પદ્ધતિથી આપણે કરાવીએ છીએ એ પદ્ધતિથી જો ચાલશો મિત્રો તો તમારો 10માનો જે બેઝ એ સારામાં સારી રીતે આપણે 9મા ધોરણમાં પૂરો કરી નાખવાના છીએ. આશા રાખું છું કે તમે આજ પ્રમાણે કરશો. ફરી એ સૂચના સાથે પૂરું કરું છું કે જે PDF આની સાથે સ્પેલિંગની મોકલું એ તમારે પહેલાં પાકી કરવાની છે. ભલે એને માટે તમારે 1 કલાક આપવો પડે કે 2 કલાક આપવા પડે, પણ બરાબર એ પાકું થઈ જાય એ પછીથી જ આમાં સમજવા પ્રયત્ન કરશો તો તમે ભાષાંતર વધારે સારી રીતે સમજી શકશો. અને આના પર આધારિત તમારે જે પેરેગ્રાફ પર આધારિત સવાલ જવાબ આપણે અત્યારે ટેસ્ટમાં અને એક્ઝામમાં પૂછશું એમાં ક્યાંય પણ તમારે પછી મુસીબત આવશે નહીં. આશા રાખીશ કે મિત્રો દરેક મિત્રો હું કહું છું એ પ્રમાણે આગળ સૂચનાનું પાલન કરી અને લર્ન કરશો. થેન્ક યુ.